ગુજરાત રાજ્યમાં એક દિવસ એવો ના હોય જ્યારે આપણે સમાચારોની હેડલાઇન્સમાં અકસ્માતો વિશે ના વાંચતા હોઈએ. તેમાં પણ દિવસે ને દિવસે હિટ એન્ડ રનના કેસો ખૂબ વધતા જાય છે. લોકો ડ્રાઇવિંગ કરતી વખતે એક્સિલરેટર પર એ રીતે પગ રાખે છે કે જેનાથી સામેવાળાની જિંદગી જ છીનવાઈ જાય છે. વાત છે અમદાવાદની, તો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં થોડાક સમય પહેલા ખૂબ ઝડપે ચાલતી કારનો કહેર વરસ્યો છે, જેમાં એક વ્યક્તિના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. થોડાક સમય પહેલા અમદાવાદના નારણપુરામાં જે ઘટના બની છે તેણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. થયું એવું કે નારણપુરાના અમીકુંજ 4 રસ્તા પર સફેદ કલરની ક્રેટા કારે બાઇક પર સવાર 2 યુવાનોને અડફેટે લીધા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતને અંજામ આપી દીધા બાદ કાર ચાલક મહિલા પોતાની ક્રેટા કાર છોડીને ઘટના સ્થળેથી ભાગી ગયેલ છે. જોકે આ પછી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા છે. આ અકસ્માતની ઘટના પછી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે 2 યુવકોને તેમના મા બાપે ગીર સોમનાથથી અમદાવાદ ભણવા મોકલ્યા હતા. તેમાંથી એક યુવાનનું હવે મોત થયું છે, જ્યારે બીજા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને આ જે બીજો યુવાન છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આમ આ ઘટનાએ સમગ્ર અમદાવાદમાં ચકચારી મચાવી દીધી છે. એક વસ્તુ આ અકસ્માતો પરથી સ્પષ્ટ થાય છે કે લોકોમાં વાહન કેવી રીતે ચલાવવું તેની જાગૃતિ જ નથી, સાથે કોઈ પણ રીતના ધારા ધોરણોનું તેઓ પાલન કરતા જ નથી. તમે જ્યારે કોઈ 4 રસ્તા નજીક સિગ્નલ તોડો છો, તમે જ્યારે રોંગ સાઈડમાં જાઓ છો, તમે જ્યારે ફોન પર વાત કરતા કરતા વાહન ચલાવો છો, તમે જ્યારે ઓવર સ્પીડમાં કોઈ પણ વાહન ચલાવો છો, ત્યારે સમજી લેવું કે તમારો જીવ તો જોખમમાં છે જ, પણ સામેવાળા અજાણ્યા વ્યક્તિનું જીવન પણ જોખમમાં તમે મૂકી દો છો. આખરે કોઈના જીવનનો દીપક મુરઝાઈ જાય છે, સાથે જ તેમના મા બાપના સપના પણ ચૂર ચૂર થઈ જાય છે. તો નારણપુરાના અમીકુંજ 4 રસ્તાએ જે અકસ્માત થયો છે તેની જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.